વડગામથી વાયા મહેમદપુર, સકલાણા, પાંચડા થઈ સિસરાણા જતા રોડ જે અંદાજે 25 ગામોને જોડતો રોડ હોય ત્યારે સિસરાણા ચોકડીથી વડગામ સુધી બિસ્માર હાલતમાં હોય ત્યારે રોડ ઉપર ખાડા ખડિયા અને રોડની સાઈડો તૂટવાની ગણતરીના દિવસોમાં જ વરસાદી સિઝન શરૂ થવાની હોય ત્યારે રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી નાના મોટા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વડગામથી સિસરાણા થઈ મોમનવાસ ચોકડી જતો રોડ જે સિસરાણાથી મોમનવાસ સુધી પેવર કામ થઈ રહ્યું છે, જ્યારે સિસરાણા ચોકડીથી વડગામ ચોકડી સુધી રોડનું પેવર કામ બાકી હોય ત્યારે વડગામથી સિસરાણા જતા રોડ ઉપર નાના મોટા વાહનોની અવરજવર વધુ હોય છે। ત્યારે સરકારશ્રી દ્વારા તાલુકામાં રોડ રસ્તા બનાવવાનું કામ સરસ રીતે થઈ રહ્યું છે। ત્યારે વડગામથી સિસરાણા થઈ મુક્તેશ્વર ડેમ અને પવિત્ર યાત્રાધામ મુક્તેશ્વર અને પાંચડાથી શેભર ગોગા મહારાજના મંદિરે ભાવિ ભક્તો યાત્રિકો જતા આવતા હોય છે। ત્યારે તંત્ર દ્વારા સત્વરે સિસરાણાથી વડગામ સુધી રોડ પેવરનું કામ કરવાની જિલ્લા સદસ્ય દેવસિંહ ભાટી અને આમ જનતાની લાગણી અને માગણી છે। અહેવાલ અબ્બાસ મીર, વડગામ। ચોકડીથી સિસરાણા સુધી જે આ રોડનું બહુ હાલત ખરાબ છે। હાલમાં અહીંયા નાના મોટા અસંખ્ય વાહનો દિવસમાં કોઈ લોકો ધંધા રોજગાર માટે અવરજવર કરી રહ્યા છે, ખેડૂતો પોતાના અનાજ લઈને ગંજમાં જઈ રહ્યા છે। તો રોડની હાલત ખરાબ હોવાથી અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ રોડને ફેવર કરે અને સમારકામ કરે। અહીં બે મોટા યાત્રાધામ આવેલા છે, શેભર ગોગ અને મુક્તેશ્વર ધામ આવેલું છે। તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે આ રોડને ઝડપીથી ઝડપી સુધારે અને ફેવર કરી આપે। એકદમ ખરાબ હાલતમાં થયેલો રોડનું ફેવર માટે અહીંયા સ્થાનિક લોકોની માગણી છે અને બહુ એક્સિડન્ટ ઝોન થાય એવા ખાડા અને બહુ ધોવાણ થઈ ગયું છે। સિસરાણાથી મોમનવાસ સુધીનું પેવર થઈ ગયો છે। આ એક જોડતો રોડ છે, તો આનું કામ પણ ઝડપીથી ઝડપી ચાલુ થાય એવી અમારી માગણી છે। ભાટી દેવુસિંહ, જિલ્લા પંચાયત તાલેડા મેમ્બર।